તમારું બાળક ગીત ગાતું હશે ને તો એ ગીતકાર બનશે. જો તમારું બાળક ચિત્ર દોરતું હશે તો એ ચિત્રકાર બનશે. જો તમારું બાળક રમત રમતું હશે તો એ રમતવીર બનશે. આમાં નવું શું છે? આમાં ગંભીર શું છે? આમાં વિચારવાનું શું છે? મિત્રો, આ બાબત ક્યારેય શાળા નહીં જણાવી શકે. માટે શાળાના ભરોસે ન રહેતા બાળકના ભરોસે રહ્યો. તમે બાળકનું અવલોકન કરો અને જુઓ એટલે બાળકનો રસ શું છે ને એ ખબર પડી જશે. જરૂર છે એ રસ પ્રમાણે તમારે એક્સપોઝર આપવાની. તો તમને રસ ખબર પડી જાય તો તમે બાળકને એક્સપોઝર આપશો ને. આપવું જ જોઈએ એવું મારું માનવું છે. તમારું શું કહેવું છે?